બાપા ને મારા હારા એ પછી અહીંયા ખાલી ઝૂંપડી કરીને જ રહેતા. બરાબર. પછી આમ બધું વહાયું. પછી હા, મારા હારા અને આ બાપા. એ વાત સાંભળી છે કે અહીંયા આગળ જે હીરા ભગત હતા એ વાઘને ચારતા હતા, સાચી વાત છે? હા, એ બધી સાચી વાત છે. અને યાત્રીને બધાને પ્રસાદ દેવા માટે ટાઈમ દીધેલો છે કે 8 થી 11 વાગ્યા સુધી, છતાં રાત્રે કોઈ પણ આવે કે 1 વાગે કે 2 વાગે ગમે ત્યારે આવે, 24 કલાક માટે અન્નક્ષેત્ર છે, વિના મૂલ્ય. વિના મૂલ્ય? હા. ચૂલ ઉપર બને છે? લાકડા દે કઈ આગળ છે? હા, અંદર. આ ગામનું નામ દેવપુર રણુજા. આ જગ્યા મેન જગ્યા હે, તે પછી આગળ બીજી જગ્યાઓ વધ્યું. ધૂણો છે. હા, ધૂણો છે. આ જીગા વાહી ત્યાં ધૂણો. એવું છે? હા, એ સમયમાં 4 વ્હીલ હતી. હા હા. તો અહીંયા આવ્યો તો ડીઝલ થઈ ગયું. તો એ ડબ્બા ભાઈ પાણી નાખી દીધું એને. તે કે તું કે ઢાંકણું કાંઈ ખોલતો નહીં કે ચાલે ત્યાં. તે કે તમે કે પાણી કેમ નાખી દીધું કેમ? પછી એને અઠવાડિયું આવી ગાડી, પછી એને પછી ખોલ્યું ત્યાં ઊભી પાછી રહી ગઈ ગાડી. રોટલી, રોટલા, મગ, કઢી, દૂધ. મારા સૌ વાળા દર્શક મિત્રોને જય રામાપીર. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. આજે આપણે એક નવા વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જી દોસ્તો, તમે જાણો છો રામાપીર છે જે આપણા અલગ ધણી છે, એ રાજસ્થાનના રણુજામાં એમનું મંદિર છે. પરંતુ તમારી જાણ ખાતર હું તમને જણાવી દઉં કે ગુજરાતના રાજકોટથી થોડેક અંતર પર આવેલું છે કાલાવાડ, અને કાલાવાડથી માત્ર 7 કિલોમીટરના અંતર આવેલું છે નવા રણુજા. જી દોસ્તો, નવા રણુજાના દર્શન તમે કર્યા છે કે નહીં એ અમને કમેન્ટમાં જણાવજો. કારણ કે નવા રણુજા ધામ એક એવું ધામ છે જ્યાં સાક્ષાત રામાપીરે પરચા આપેલા છે. આજની તારીખમાં પણ ત્યાં પરચા મળે છે. જે શ્રદ્ધાળુઓ પોતાના અંતરમનથી, ઊંડા હૃદયથી માનતા માને છે રામાપીરના આંગણામાં, એ માનતાઓ પૂરી થાય છે. એવું અદ્ભુત ને ચમત્કારિક ને દિવ્ય મંદિર છે આ. દર્શક મિત્રો, જે રણુજા છે, જે નવા રણુજા છે, ત્યાં આગળ 2 મંદિર આવેલા છે. એક છે મુખ્ય મંદિર જે પરચા મંદિર તરીકે ઓળખાય છે, અને બીજું છે પ્રાર્થના મંદિર. આ વિડીયોની અંદર હું તમને બંને મંદિર વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો છું, અને તમને આ વિડીયોની અંદર ઘણું બધું જાણવા મળશે, અને તમને પણ રામાપીર એવો હુકમ કરે તમે પણ આ જગ્યાએ આવો અને દર્શન કરો. કારણ કે અલગ ધણીનો જ્યારે હુકમ થાય ત્યારે આપણે ગમે ત્યાં હોય તો એમના દર્શને આપણને બાબા બોલાવી દે છે. અમે પણ એમના દર્શન કરીને દિવ્ય અને ધન્યતા અનુભવ કર્યો છે, દિવ્યતાનો ધન્યતાનો અનુભવ કર્યો છે. આ વિડીયોના માધ્યમથી તમને પણ એ દિવ્યતાનો લાભ મળે એવી આશા રાખું છું, અને સંપૂર્ણ માહિતી તમને મળે એવી હું મારા તરફથી પૂરેપૂરી કાળજી રાખીશ. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તાકી મારો આવનારો વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. જય રામાપીર.
अभी हम भोजन करने के लिए जा रहे हैं, लाइन में खड़े हैं सभी। भोजन करने जा रहे हैं। अच्छा लगा, अच्छा लगा। मेरे साथ पीयूष भी है, भोजन कर रहा है, और प्रीत भी है। રાખ અને પાવડર બને, રાખ અને પાવડર ભેગું શું જોરદાર સિસ્ટમ છે. જૂનવાણી અને જે પણ આવે છે એમને બધાને જાતે જ થાળી ધોવાની. સરસ સરસ. હોજ અંદર ચૂલ ઉપર બને છે, લાકડા કઈ આગળ છે? અહીં અંદર રસોઈ છે, ચૂલ પર જ બને છે એમ. જો જૂનવાણી સિસ્ટમથી રસોઈ બને છે, ચૂલો પર બને છે, એટલે પ્રસાદી જે છે બધાને બહુ જ અત્યંત પ્રિય છે. અમે પ્રસાદી હતી, અમને બહુ સારી લાગી. અહીંયા આગળ કેટલા મોટા છે. ક્યાં આવ્યા બેટા? એ તો ઓલો વાંદરો આવ્યો હતો ને 6 વાગે આવ્યો હતો. હા હા હા. તમે અહીંથી ક્યાં બાજરીનો રોટલો, રોટલા બધું છે. રોટલી, રોટલા, મગ, કઢી, દૂધ. દર્શક મિત્રો, આપણે આવી ગયા છે રણુજા ધામ, જે ગુજરાતની અંદર આવેલું છે, જે કાલાવાડથી માત્ર 7 કિલોમીટરના અંતરે જ આવેલું છે. અહીંયા આગળ અમે લગભગ 6:30 પર આવી ગયા હતા. હું ઘણી વારથી કોઈ એક વ્યક્તિની શોધમાં હતો કે જે આપણને અહીંનો થોડુંક ઇતિહાસ, થોડીક માહિતી આપણને આપે, જેથી આપણે આ જગ્યા વિશેની જાણકારી મળી શકે. તો અત્યારે મારી સાથે જોડી ગયા છે કાકા. કાકા, સૌથી પહેલાં તમારું અમારી ચેનલમાં સ્વાગત છે.
તમે સૌથી પહેલાં તમારું નામ જણાવો. મારું નામ મેપત છે સર રસોઈયા. હા હા આજે રસોઈ બનાવું છું હું. હા 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 અને યાત્રીને બધાને પ્રસાદ દેવા માટે ટાઈમ દીધેલો છે કે 8 થી 11 વાગ્યા સુધી, છતાં રાત્રે કોઈ પણ આવે કે 1 વાગે કે 2 વાગે ગમે ત્યારે આવે, 24 કલાક માટે અન્નક્ષેત્ર છે વિના મૂલ્ય. વિનામૂલ્યે. હા. મહિપતસિંહ, બાપુ અમને એ જાણકારી આપજો કે અહીંયા આગળ જે મેં સાંભળ્યું છે ઇતિહાસ, એ અમારા દર્શક મિત્રોને ઇતિહાસ નથી જાણ, તો એ દર્શક મિત્રોને તમે આ ઇતિહાસ જે અહીંનો છે એ બતાવશો થોડો ટૂંકમાં અમને? જો આ મુખ્ય પરચા મંદિર છે હા. રામાપીરનું. હા એમાં હીરા બાપાજીએ આયા બકરા ઘેટા ચરાવતા હતા. હા હા ઘેટા બકરા ચરાવતા રામાપીર એને પોતે મળ્યા, હા પણ એ વિશ્વાસ નહોતા કરતા બરાબર. કે ભાઈ મને રામાપીર થોડા કોઈ મળે એમ. તો રામાપીરે એને એમ કીધું કે તું અહીંયા ધૂણો ધખાય અને અહીંયા મંદિર બનાય. બરાબર. તો હીરા બાપાએ કીધું કે ભાઈ અહીંયા ધૂણો ધખાવ વન વગડામાં તો મને અહીં કોણ ઓળખે. તો આ સમાજ ભરવાડ સમાજની આ જગ્યા છે. તો એને કીધું કે ભાઈ એક હુકું લાકડું સોંપ અને 9 દિવસમાં લીલા પાંદડા આવે તો તમારી સમાજ માને ને. હા હા તો એ હુકું લાકડું સોંપ્યું અને લીલા પાંદડા આવ્યા. તો આ સમાજને બધાને ખબર પડવા મળી કે રામાપીર પોતે અહીંયા પ્રગટ થયા અને અહીંયા હીરા બાપાએ ધૂણો ધખાયો. એમ કરતાં કરતાં આજુબાજુના વિસ્તારની અંદર બધાને જાણ થઈ કે અહીંયા રામાપીર પોતે પ્રગટ થયા છે અને આ હીરા બાપાને પોતે મળ્યા છે. પછી અહીંયા ધીમે ધીમે કરતાં કરતાં તો વન વગડો હતો. પછી ધીમે કરતાં કરતાં ધીમે સહકારથી પછી આ જગ્યા મોટી થઈ, વિશાળ થઈ. પછી અન્નક્ષેત્ર ખોલ્યું. અન્નક્ષેત્ર ખોલ્યું પછી ધીમે જેમ આવે એને અન્નક્ષેત્ર ભોજન વિના મૂલ્ય. બરાબર. અત્યારે હાલ શરૂ છે, 24 કલાક માટે અન્નક્ષેત્ર હાલે છે અત્યારે. ચાલે. પછી આ ભરવાડ સમાજના આગેવાન શ્રી હરિબાપા ટોયટા છે આણંદપરના, એ અત્યારે સંચાલન ચલાવે છે. પછી આખી સમાજ તો ચલાવે છે, પણ અત્યારે મુખ્ય પરચા મંદિર માટે આ સેવક છે. પછી અહીંયા રાજા ભગત છે, એ 24 કલાક માટે અહીંયા સેવા દે છે. પછી અહીંયા ઘણા બધા અમે છીએ સેવકમાં, બધા પગાર ઉપર છીએ, પછી સેવા મૂલ્ય માટે છીએ અમે અહીંયા, અને આમનો માલ્યા રાખે છે. અત્યારે માણસોનો અનેક હગળક અત્યારે પરચા થઈ ગયા છે કે આ જૂના મંદિરમાં દર્શન કરવા જઈએ અને માનતા કાંઈ પણ હોય, તમારી રૂપિયાની માનતા હોય તો જૂના મંદિરમાં જ થાય છે. અને નવું મંદિર બાજુમાં એક આવેલું છે, તો એને ના મંદિર બનાવ્યું પ્રાર્થના મંદિર. એ રામાપીરનું મંદિર છે, આ મુખ્ય પરચા મંદિર છે, એ પ્રાર્થના મંદિર છે. રામાપીર તો એક જ છે, પણ એમને અલગ બનાવ્યું મંદિર. બરાબર છે. એટલે કહેવાનો તાત્પર્ય એ થાય છે કે જ્યારે તમે અહીંયા આગળ આવશો તો અહીંયા આગળ 2 મંદિર છે, પરંતુ તમે આ જગ્યા પર જે ત્યાં તમે જોઈ રહ્યા છો પાછળ જે મંદિર છે એ જૂનું મંદિર છે, અને જે મુખ્ય મંદિર અહીંયા છે ને પરચા મંદિર પણ અહીંયા છે. હવે મેં જ્યારે મંદિરમાં હું ગયો અંદર, ત્યારે મંદિરની અંદર મેં ઘણા બધા ફોટાઓ જોયા હતા, તો એ ફોટાનું શું રહસ્ય છે? એમાં એવું છે, જે ફોટા નાના બાળકોના જે છે ને એ રામાપીરની એક શ્રદ્ધા લઈને જાય છે કે જો રામાપીર મને જો પુત્ર આપે કે ભાઈ 10 વર્ષના ન થયા હોય, 15 વર્ષના ન થયા હોય, તો એમ કહે કે જો રામાપીર મને કોઈ પરચો આપ્યો કે ભાઈ રામાપીર છોકરા આપે કોઈ નાના, કે ભાઈ બાળક આપે કે દીકરી આપે, તો કે હું અહીં શ્રીફળ વધેરીશ કે ભાઈ હાકરની બારોબાર વજન કરીશ. તો આ જે આજુબાજુ જેટલા ફોટા નાના બાળકોના છે આ એની માટે લગાડેલા છે કે ભાઈ રામાપીરે આ છોકરા દીધા છે બધાને. અને બાપુ અમને જણાવશો કે અહીંયા આગળ જે મેળો ભરાય છે એ મેળો અને વધુમાં વધુ માણસો ક્યારે આવે છે? જો આ ભાદરવાની નોમ દસમને 11 આ 3 દિવસ માટે મેળો અગળક ભરાય છે, અને અન્નક્ષેત્ર હાલે છે 3 દિવસ સખત 24 કલાક ગમે ત્યારે આવે. હા. ઓહો. અને અહાડી બીજ હોય તે દી અહીંયા 1.5 થી 2 લાખ માણસ પબ્લિક થાય છે, અને 52 ગજના નેજા અહીંયા હો ચડે છે. જેથી તમે દર્શન કરવા આવો તો તમારે દર્શન કરવા માટે 3 થી 4 કલાકનો ટાઈમ લેવો પડે છે, એટલું માણસ આવે છે. અને ભોજન પ્રસાદમાં 30 થી 35,000 તો પ્રસાદ લે છે. 35,000? હા, 35,000 પ્રસાદ લે છે. આ અહાડી બિઝનેસ જે એટલું માણસ આવે છે. અહીંયા આગળ એક ગૌશાળા છે, અને ગૌશાળા વિશે જ્યારે મારે જાણકારી લેવી છે તો ભાઈ શ્રી મળી ગયા છે. તમે અમારા જે દર્શક મિત્રો તમે નામ જણાવો તમારું. શૈલેષ રતડિયા બળવાન. શૈલેષભાઈ અમને એ જણાવજો અહીંયા કેટલી ગાયો છે? અહીંયા 50 ગાઉ છે, 40-45. 40-45 ગાયો છે. અને જે આ ગાયો છે એ ગાયોની તમે દેખભાળ કરો છો? હા, ગાયોની દેખભાળ તમે? હા, હું કરું છું. પછી દઉં છું ભાઈ, ગોવાળ છું ભાઈ. એવું છે એમ? હા. બાપુ મને જાણકારી આપજો કે આ જે ગાયો છે એ ગાયોના દૂધનું શું ઉપયોગમાં લેવામાં આવે છે? જો ગાયોનો દૂધ માટે તો જો માખણ જે થાય છે એ અખંડ જોત હાલે છે બાપાનો, 3 થી 4 અખંડ જોત હાલે, એમાં ઘી એમાં વપરાય છે. પછી જો જમવા માટે તો જો રાત્રે તો રોટલી, રોટલા, ગુંદી, ગાંઠિયા, દૂધ, કઢી, ખીચડી, બટાકાનું શાક, રોટલી, રોટલા. અત્યારે રાતના 8 થી 11 એનો ટાઈમ છે, છતાં રાત્રે 1 વાગે આવે, કદાચ 2 વાગે આવે, એના માટે 24 કલાક ખુલ્લું છે. વાત છે. હા, વિના મૂલ્ય માટે. હા. અને દર્શક મિત્રો તમે રાત્રે જ્યારે આવશો તો અહીંયા રાત્રે દૂધ ગાયોનું જે દેશી ગાયો છે, અને કઈ જાતિ છે ગાયોની?
ગીર ગાયો છે હા, બધી નહીં દેશી દેશી ગાયો દેશી ગાયો છે. હા તો દેશી ગાયોનું દૂધ તમને આગળ પ્રસિદ્ધ સ્વરૂપમાં મળવાનું છે અને જ્યારે બપોરમાં તમે આવશો તમને ગાયોની છાશ છાશ, અવશ્ય ખીચડી, ભાત, બુંદી, ગાંઠિયા બધું મળશે. આ બધું સરસ મળવાનું છે. મહિપતસિંહ બાપુએ આપણા જે દર્શક મિત્રો છે એમને ખૂબ સરસ અને સુંદર જાણકારી આપી છે, તો તમારો આભાર વ્યક્ત કરું છું. અને તો બોલો રામા પીરનો જય. તમે અત્યારે જોઈ રહ્યા છો અત્યારે જો તમે જોઈ શકો અત્યારે ઘણા બધા આપણી સાથે જોડી ગયા છે બે બધા મિત્રો. બોલો રામા પીર કી જય. ફરી એકવાર રામા પીર કી જય. રાતનો ટાઈમ છે, અત્યારે તમે જોઈ રહ્યા છો આ રણુજા મંદિર છે. આ જગ્યા છે, આ જોડે મંદિર છે અને અહીંયા આગળ અમે આ જગ્યા પર અમે રૂમ લીધેલી છે. 7 નંબરની રૂમ છે અમારી અને અમે અત્યારે અહીંયા આગળ આવ્યા છીએ. આ બધા અત્યારે જો પ્રીત અને પિયુષ છે, પ્રીત છે, શું અત્યારે ફોન જોઈ રહ્યા છે. દાદીના પગ દુખી ગયા છે, મારા મમ્મીના પગ દુખી ગયા છે, તો એમની થોડા પગ દબાવી રહ્યા છે. અને દાદા સૂઈ ગયા છે. ઊંઘ આવી ગઈ નહીં આવી? અને હજુ આ જગ્યા છે અમે સુવાના છીએ. ફોન ચાર્જિંગમાં મૂકી દીધો છે અને અહીંયા કરીને રૂમ મળી છે. આ રૂમનું ભાડું 300 રૂપિયા છે. અહીંયા આગળ રૂમ મળી જાય છે સરસ મજાની. હવે રાત્રિ રોકાણ અમે અહીંયા આગળ કરવાના છે. સવારે હવે ઉઠીએ છીએ અને જઈએ છીએ નવી જગ્યા પર. જે દોસ્તો જે મુખ્ય મંદિર છે, પરચા મંદિર છે, ત્યાં આગળ સોલાર સિસ્ટમથી સરસ મજાની નાહવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. બહેનો માટે અલગ અને ભાઈઓ માટે અલગ. અને આપ જે નિહાળી રહ્યા છો અત્યારે સામે એ છે ધર્મશાળા, જ્યાં આગળ તમે ચાર્જીસ અમુક ભરીને તમે રૂમ રાખી શકો છો. ત્યાં રાત્રિ રોકાણ પણ કરી શકો છો. એ બી સરસ સગવડ છે. અને સવારે જ્યારે તમારે નાહવું હોય તો ગરમ ગરમ જે પાણી આવે છે સોલાર સિસ્ટમમાં તમે નાહી શકો છો. સુંદર અદ્ભુત પ્રકૃતિના ખોળે અમે આવી ગયા હોય એમને દિવ્ય અનુભૂતિ થઈ રહી હતી અને બહુ અલગ જ અનેરો આનંદ આવી રહ્યો હતો. સવારનો જે સમય હતો, ભગવાનના દર્શન થાય છે, એક બાજુ મંદિરની ધજા દેખાઈ રહી છે, એક બાજુ સરસ પ્રાંગણ છે. અદ્ભુત લાભ લઈ રહ્યા છે અમે પણ. તો દર્શક મિત્રો, અત્યારે હું આવી ગયો છું આ જે રણુજા ધામ છે, જે નવા રણુજા છે અને જૂના રણુજા બંને મંદિર પાસે છે. તમે આ જોઈ શકો છો. આ સાઈડ છે નવા રણુજા છે, એની પાસે છે જૂના રણુજા છે. બંને મંદિરના દર્શન મેં તમને કરાવ્યા છે. અને આ જગ્યા પર તમારે જ્યારે આવવું હોય તો તમે જોઈ શકો છો પાછળ એક રોડ આવી રહ્યો છે. એ કાલાવાડથી 8 કિલોમીટર દૂર અંતરે આ જગ્યા છે. રાજકોટથી કાલાવાડ ને કાલાવાડથી આ જગ્યા આવવાનું છે સાધન. તમને રાજકોટથી કાલાવાડની બસ મળી અને કાલાવાડથી તમે જૂના રણુજા આવી શકો છો. માત્ર ને માત્ર કાલાવાડથી 7 કિલોમીટર અંતરે આવેલું છે આ ધામ. અને તમને આ જગ્યા બહુ જ ગમી હશે. સરસ જગ્યા, સુંદર લોકેશન છે. અમે અહીંયા આવીને અમને બહુ મજા આવી. તમે પણ આ વિડીયોના માધ્યમથી તમને પણ જાણકારી મળી છે. તમે પણ અહીંયા આગળ આવજો, એકવાર અવશ્ય આવજો, મુલાકાત. મિત્રો, અત્યારે આપણે જે રણુજા ધામ છે, જે સૌરાષ્ટ્રમાં આવેલું છે, અત્યારે આપણે જે જગ્યા પર બેઠા છીએ એ છે મહંત શ્રી હીરા ભગત બાપાની સમાધિ દર્શન. તો હું આ કાકાને કહીશ કે કાકા આ જગ્યા વિશે થોડી જાણકારી આપશો અમને જગ્યા વિશે થોડી? આ જગ્યા મેન જગ્યા હે, તે પછી આગળ બીજી જગ્યાઓ વધ્યું. હા, અહીંયા આગળ આ જે સમાધિ છે. હા 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 તો બેઠા હતા આપણે ભગત બાપા હતા, આપણે ભડવાર એને પરસો આપ્યો હતો.
એટલે અહીંયા બે ગયા ગામમાં. બરાબર ગામ હતું પાછળ, બરાબર. પછી ગામ અહીંયા લાવ્યા ને અહીંયા બેઠા હતા અહીં. અત્યારે બધા લોકો રહે છે, ગામ બની ગયું છે એમ? હા હા હા. બરાબર. પહેલા ગામ નતું કશું? ના, પહેલાં ગામ નહોતું. તો અહીંયા આગળ શું હતું પહેલા? બાજુમાં 3 કિલોમીટર સેટું. શું ગામનું નામ છે? આ ગામનું નામ દેવપુર રણુજા. દેવપુર. હા. તે આ જગ્યા છે દાદા, તો આ જગ્યા છે બરાબર. તો આ જગ્યા પર આ ધોણાનું થોડો સમજાવો. ધોણો વિશે કોણ અમને થોડું? કોડા આ ધોણો છે એના માટે. હા, ધૂણો છે. હા, ધૂણો છે. આ જીગા વાહી ત્યાં ધૂણો. એવું છે. હા, હા, આ થાપણા બે હારે થયું. બરાબર એટલે હાથી થાપણા જો નાની ડેરી એ જ બરાબર. સાચું. આ નાની ડેરીની સ્થાપના થઈ હતી. એ જ થાપના. બરાબર, ખૂબ સુંદર. દીધું ને અહીંયા બે ગયા, ગામના લોકો આવીને બેહારી ગયા. જો ઓલી ડેરી. ડેરી. જે હીરા ભગતની જે સમાધિ સ્થળ છે ત્યાં દર્શન કરવા જઈએ આપણે. ચાલો. એમના ભાઈ શ્રી દેવુમાં સમાધિ સ્થળ છે અને રામદેવજી મહારાજ મુખ્ય પડચા મંદિર વિક્રમ સંવત સ્થાપક ભગત શ્રી હીરા બાપા. આ જગ્યા છે, તમે જો સમાધિ છે બંનેની. અને જે મુખ્ય ડેરીની જે સ્થાપના થઈ હતી, આ મુખ્ય ડેરી આ છે. જે રામદેવજી મહારાજની ડેરી છે એ મેન આ છે, પડચા મંદિર. આ મુખ્ય જ્યાં ડેરીની સ્થાપના થઈ છે. આ ફોટો રામદેવ પીરનો ફોટો ત્યાં રણોજાથી આવેલો છે અને હીરા ભગત લઈને આવ્યા હતા. અને આ જ જગ્યા છે, મેન મુખ્ય જગ્યા આ છે. જય બાબા. અત્યારે તમે જોઈ શકો છો આ જે ધૂણો છે, આ ધૂણો છે તમે અત્યારે જોઈ શકો છો. જ્યાં આગળ હીરા ભગતે ધૂણો દખાવ્યો હતો. હા, હીરા ભગત બાપુનો ધૂણો અહીંથી તમે જોઈ શકો છો. અને હીરા ભગત બાપાના જૂના રણુજામાં આપનું સ્વાગત છે. તો અત્યારે તમે ચાલો આપણે જઈએ. ત્યાં ઘોડી છે. બા એના સ્થાનિક છે, સ્થાનિકને પૂછીશું. બા, આપણે જે અંદર જે બે સમાધિ સ્થળ છે એમાં જે મૂર્તિ છે એમના વિશે જાણકારી આપો અમને. ભગત બાપા. ભગત બાપા. હીરા બાપા મેં નામ નહીં પણ ભગત બાપા કે. ભગત બાપા એમની જોડે છે એ માતામાં. માતામાં એમનું નામ? એનું નામ કેવું હતું એટલે દેવમાં. એ મને ન ખબર હોય, કહી જવાનું પાછી ખબર હોય. સમજ્યા? ખબર છે. હા, આપણે ન ખબર હોય, કહી જવાનું ખબર હોય પાછી. હા હા હા. અને એની ગાયું માતા જો એની ગાયું માતા આમ મહિનો હે આખો તમારે અહીંયા જવું હોય તો. ગાયો છે. હા, એમની ગાયો હજુ છે? હા, બધી ગાયું દોજણિયું જ છે અને અહીંયા રાખે જ છે. અને જૂના જમાનામાં ગાય ને વાઘ ચારતા હતા. ઈ બાપાજી ચારતા વાઘ. વાઘ ચારતા હા બાપાજી. હા, અને એને જ પસંદ થયા હા. અને પછી અહીંયા બેહાયરા. બરાબર જા આજે ડેરી એની. બરાબર. આ ડેરી તો હા, એ જ એમાં જ પસંદ થયા. સમજા? એ બાપા ને મારા હારા એ પછી અહીંયા ખાલી ઝૂંપડી કરીને જ રહેતા. બરાબર. પછી આમ બધું વહાયું. પછી વાવ. હા, મારા હારા અને આ બાપા હા. એ મારા હારા પછી સેવામાં આવતા. બરાબર. અને આ 4મી પેઢી અમારા સેવામાં. સમજા? 4મી પેઢી. હા, હા હા. જો મારા હારા આવતા, પછી મારા જેઠ આવતા, હા. પછી મારો છોકરો આવતો, પછી મારા છોકરાનો છોકરો આવે છે. ઓહો. આ મંદિર કાલે અમારે ધોયું. આ બધું મંદિર અમારા છોકરાને ધોવાનું, વાઘા અમારે ધોવાના, અમારે ઘરે લઈ જવાનું બધું. સરસ સરસ. અને સેવામાં આવું હા. આખો દી. હા. બપોર જમીન પાછી આવતી રહું. બરાબર. અટાણે સેવામાં આવું હું જમી અને પાછી 3 વાગે આવતી રહું. ખૂબ સુંદર, ખૂબ સુંદર. આ 4મી પેઢી અમારે. 4થી પેઢી છે. અને તમે અત્યારે જોઈ રહ્યા છો જે ગાયો છે એ ગાયો તમે કહી રહ્યા છો. ગાયના વાસા હે. હા. ગાયો આમ ગૌસળો હે. પાછળ ગૌશાળા. હા, તમે આયલા જ આમ ગેટ બાઈને ગાયો ગૌસળો હે. ગાયો આવી ગઈ? હા, ગાયો અહીંયા જ હોય. એવું છે એમ? અટાણે અહીંયા આવી છે ગાયો. હા આ ડેલો ખોલશો ને હા. એટલે અહીંયા આવી છે ગાયો. તો આપણે ચલો આપણે ગાયની જે વાછરડીઓ છે જોવા જઈએ છીએ અત્યારે. હા, વાછરડી છે ગાયોની જે એ ત્યાં લઈ જઉં તમને. જે બાપા હતા
મિત્રો જૂના રણુજા મંદિર જે પરિસર છે, મંદિર પરિસરની પાછળ અત્યારે હું આવી ગયો છું જે ગૌશાળા છે. આ જે ગૌશાળા છે, જે આ ગાયો છે, એ ગાયોનું વંશજ છે એ હીરા ભગતની સમયનો છે. હા હા એમનો જ વંશજ. હા એનું સમસ્યા છે. અને આ ગાયો બધી કેટલી છે આગળ? આગળ અહીંયા અત્યારે બધા નાના મોટા થઈને 50 છે. 50 છે. હા એટલે એમનું વંશજ હજુ હાલમાં ચાલે? હા હજી હાલમાં ચાલુ છે. મેં વાત સાંભળી છે, મેં એવી વાત સાંભળી છે કે અહીંયા આગળ જે હીરા ભગત હતા એ વાઘને ચારતા હતા. સાચી વાત છે? હા એ બધી સાચી વાત છે. સાચી વાત છે. હા હા તો આ જે જગ્યા છે તમે જોઈ રહ્યા છો, ગૌશાળા છે અને જે ગાયો છે, દેશી ગાયો છે, અને જે આ ગાયોનું દૂધ નીકળે છે એ જ આપણે પ્રસાદીમાં બધાને મળે. હા એ જ દૂધ બધું પ્રસાદીમાં મળે છે. સાર સંભાળ તમે જ કરો? હા બધું હું જ કરું. જો આ તમે જોઈ રહ્યા છો, હા. એક મોકો મળ્યો છે સેવાનો. ખૂબ તમે ભાગ્યશાળી છો. હા. તમને સેવાનો મોકો મળ્યો હા. છે. પરચાવાળી જગ્યા હા છે. પરચાવાળી જગ્યા છે. ખૂબ ધન્યવાદ આપનો. ફરી વાર નામ બતાવશો આપનું? શૈલેષ રાતડિયા ભળવાડ. ચલો શૈલેષભાઈ, તમારો ખૂબ આભાર. તો આ જે જગ્યા છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો મંદિર પરિસર છે. મંદિર પરિસરની જસ્ટ બહાર જ આ પાછળ જ આ જગ્યા પર આપણે ગાયો આવેલી છે. હજુ મારે વિસ્તારમાં આ જે મંદિર છે, જે પડચા મંદિર છે, મુખ્ય મંદિર છે, એના ઇતિહાસમાં થોડીક મારે હજુ જાણકારી લેવી છે. તો ભાઈશ્રીને હું વિનંતી કરીશ કે તમે અમને થોડીક જાણકારી આપશો અમને. અહીંયા પહેલા હીરા બાપા આવ્યા હતા. અહીંયા બકરાની બધું સારતા હતા. અહીંયા પર બેઠા હતા. રામાપીને બહુ માનતા હતા. અને એને પરચો ને એ બધું દીધું હતું. તો અહીંયા પછી માણસો આવતા, એક વાણંદ આવતા અહીંયા. ત્યાં આટલામાં પહેલાં ડીઝલ કે કંઈ જડતું નહીં. તો અહીંયા એની પાસે એ સમયમાં 4 વ્હીલ હતી. તો અહીંયા આવ્યો તો ડીઝલ થઈ ગયું. તો હીરા બાપાએ પાણી નાખી દીધું એને. તે કે તું કે ઢાંકણું કાંઈ ખોલતો નહીં કે ચાલે ત્યાં. તે કે તમે કે પાણી કેમ નાખી દીધું કેમ? પછી એને અઠવાડિયું આકી ગાડી. પછી એને પછી ખોલ્યું ત્યાં ઊભી પાછી રહી ગઈ ગાડી. બરાબર. પછી એને પરચો દીધો. પછી એને મંદિર બનાવી દીધું રામાપીરનું. એમાંથી પછી આ બધું એમાંથી આલે. એટલે આમ નવું મંદિર આ મંદિર બનાવ્યું? ના, એ ઓલું આપણે આગળ છે એ બાજુમાં. હા એ મંદિર બનાવી દીધું. પહેલા ડેરી હતી ઝીંકુરી. હા રામાપીરની ઝીંકુ ડેરી કરીને બેઠા હતા અહીંયા. ના એ જંગલ હતું. અમારું ગામ બાજુમાં ઓડિશાંગ હતું ડેમ પાસે. પછી અહીંયા બધી વિસ્તાર થયો. અહીં દૂર દૂર સુધી કઈ કશું હતું જ નહીં? ના, કાંઈ હતું જ નહીં. અરે હીરા બાપા એ કાંઈ બે હતા, ખાલી જંગલ હતા. અને હીરા બાપા પેલા વાઘ ચારતા હતા? હા, વાઘ ને બકરા ની બધું સારતા એમ. બરાબર. આ જે ડેરી છે, નાની ડેરીમાં જે ફોટો છે એવું કે મેં સાંભળ્યું છે ત્યાં રણુજાથી લાવ્યા છે? હા, રણુજાથી ન્યાસ લઈ હતા. રાજસ્થાન. તમે આટલી સરસ જાણકારી આપશો ને તમારું? હાર્દિકભાઈ ભાઈ શીખલિયા. હાર્દિકભાઈ, તમે આટલી સરસ જાણકારી આપનો ધન્યવાદ. જૂના રણુજા
રણુજા ખાતે આવેલ જે પરિસર છે એ આ જે મુખ્ય પરચા મંદિર છે એનું આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો અને એનાથી તમે થોડાક આગળ વધશો એટલે કે તમે અત્યારે નિહાળી રહ્યા છો જે રણુજાની અંદર આવેલું જે બજાર છે એ બજાર તમે નિહાળી રહ્યા છો અત્યારે. અને તમે જેમ જેમ આગળ ચાલતા જશો એમ બજાર વધતું જશે અને બજારની બાજુમાં જ આવેલું છે પ્રાર્થના મંદિર, એ આપણને હું દર્શન કરાવીશ અત્યારે. જે જૂના રણુજા મુખ્ય પરચા મંદિર છે એનાથી થોડેક અંતર પર જ આવેલું છે, નજીક જ છે એકદમ. આ તમે જોઈ રહ્યા છો અત્યારે સરસ મજાનું બજાર છે આ. અને બજાર જ્યારે પૂરું થાય ત્યાં પાર્કિંગ છે ગાડીઓનું અને તમે અત્યારે આપણે જઈ રહ્યા છીએ, તમને હું લઈ જઈ રહ્યો છું એ જગ્યા છે પ્રાર્થના મંદિર, જ્યાંથી આ રથ જે પગપાળા સંઘનો છે આવી રહ્યો છે, નીકળ્યો છે. આ જે રથ છે એ ચલોડાથી દેવભૂમિ દ્વારકા જઈ રહી છે અને આ છે રામદેવજીનું મહારાજનું પ્રાર્થના મંદિર છે જે રણુજામાં જ આવેલું છે. એના દર્શન કરો અને લાભ લો આપ. તો દર્શક મિત્રો, આ હતો રણુજાનો વિડીયો. તમને વિડીયો સારો લાગ્યો એવી આશા રાખું છું. મળે છે નવા એપિસોડમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. અને અમે હવે અહીંથી નીકળીને જઈએ છીએ તમારા માટે એક નવી ખોજમાં, એક નવા મંદિરની શોધમાં નીકળી ગયા છે તમારા માટે. તો આગળ હવે જઈએ છીએ. મળે છે એક નવા વિડીયો સાથે, એક નવી ખોજ સાથે. ત્યાં સુધી બધાને જય રામાપીર. રામાપીર તમારી બધાની મનોકામના પૂરી કરે એવી આશા રાખું છું. અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તેથી તમારા માટે સરસ મજાના વિડીયો બનાવતો રહું. આવજો. જય હિન્દ. ભારત માતા કી જય.